અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચ બાદ ગુજરાત ટાઇસનની ટીમ લઈને જતી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બસની એસી યુનિટમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડો નીકળતો અને ત્યારબાદ બસમાં સામાન્ય સ્તરની આગ લાગી હતી. ઘટના બનતા જ બસમાં રહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને તાત્કાલિક સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. અકસ્માતિક પરિસ્થિતિ વચ્ચે ટીમ મેનેજમેન્ટ અને સુરક્ષા કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરતા મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ ખેલાડી, કોચિંગ સ્ટાફ અથવા અન્ય વ્યક્તિને ઈજા પહોંચી નથી. આગ પણ ઝડપથી કાબુ મેળવવામાં લેવામાં આવ્યો હતો. ઘટના બાદ ગુજરાત ટાઇટન્સની ટીમને હોટલ સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બસના એસી સિસ્ટમમાં થયેલા શોર્ટ સર્કિટના આગ લાગવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર ભાવિક પટેલ, અમદાવાદ.